સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ, આજે સાંજનો વરસાદ હતો, પણ હમણાં થોડોક ઓછો છે. એટલે ગાઈસ હમણાં થોડુંક બની રહ્યું છે ને વાદળ તમે જોઈ શકો છો. પાછો વરસાદ આવે પણ એવું છે ગાઈસ. તમે જોઈ શકો છો આપણું વાદળ અહીંયા. અને અત્યારે હું આવ્યો છું ખેતરે આંટો મારવા. તો હમણાં થોડુંક ગોલાય છે, એટલે ગાળો થાય છે ગાઈસ. અને આપણો કપાસ તમે જોઈ શકો થોડોક નમી ગયો છે, પવન છે એટલે થોડોક નમી ગયો છે, તમે જોઈ શકો છો. અને ગાઈસ સવારનો નજારો દેખો ગાઈસ તમે. તો ગાઈસ આપણે યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખાસ આખો બ્લોગ જોજો ગાઈસ, મજા આવશે. આપણે વિડીયો પૂરો જોજો. તો ચાલો આપણે મળીએ થોડીક વાર. તો હું જાઉં છું થોડોક આગળ. તો આપણે કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગની અંદર ખાસ. તો તમે જોઈ શકો છો સવારનો નજારો ગાઈસ. મસ્ત નજારો છે આપણા ગામડાની સવાર મસ્ત. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બને રહેજો. તો આપણે જઈએ છીએ હવે દોડામાં આંટો મારવા. તો ચાલો ગાઈસ બન્યા રહેજો બ્લોગની અંદર ખાસ. અને સાંજે આપણે વરસાદ પડ્યો તો જો પાણી હમણાં ભરાયેલું છે સાહરોમાં. અહીંયા તમે જોઈ શકો છો એટલે વરસાદ તો સારો જ પડ્યો છે ગાઈસ, તમે જોઈ શકો છો. વરસાદની કંઈ ટેન્શન નહીં. અને હમણાં પણ આવે એવું જ છે વાદળ, તમે જોઈ શકો છો. મસ્ત વાદળ છે ગાઈસ. આપણે અહીંયા પણ થોડુંક ગોલાય છે. અહીંયા પાણી બહુ નહીં, આપણે એઠે ભરાય છે પાણી. તો ચાલો ગાઈસ કન્ટિન્યુ બને રહેજો બ્લોગની અંદર. તમને આ બ્લોગની અંદર બહુ મજા આવવાની છે. અને બ્લોગ પૂરો જોજો ગાઈસ. તો ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. તો ચાલો હવે મળું થોડીક વાર. તો ગાઈસ આપણે જે કાલે મરસી સોંપી હતી એ આપણે સોંટી ગઈ છે. તમે જોઈ શકો છો વરસાદ ચાલુ છે એટલે હમણાં ચોંટી જાય વરસાદ. આ તમે જોઈ શકો છો લીલી છે કમ્પ્લેટ. અને ગાઈસ દોડામાં કંઈક આવો કપાસ છે, તમે જોઈ શકો છો. અને ગાઈસ આ મરસી પણ સોંટી ગઈ છે, તમે જોઈ શકો છો. એટલે હમણાં વરસાદ ચાલુ છે એટલે સોંટી જ જાય કમ્પ્લેટ જીવી જાય છે. તો ગાઈસ તો ચાલો એક તમને બતાવું બકાલ આપણે થઈ ગયું છે. અને આપણે મગ થઈ ગયા છે ગાઈસ, તમે જોઈ શકો છો. તમને હું બતાવું. તો ગાઈસ આ છે આ મગ કમ્પ્લેટ થઈ ગઈ છે આપણે સિંગ તૈયાર. તો ગાઈસ તમને હું બતાવું, મસ્ત થઈ ગયું છે આપણે મગના સાસ આપણે 4. તમને હું બતાવું. એક આ છે ને એક પહેલો, બીજો, ત્રીજો ને ચોથો અહીંયા છે ગાઈસ. તમે જોઈ શકો છો. આપણો કપાસ અહીંયા છે. તો ખાસ મિત્ર આપણે યુટ્યુબ ચેનલ પર ખાસ કન્ટિન્યુ બન્યા રહેજો. કારણ કે આગળ તમને હું ઘણું બધું બતાવીશ. તો ખાસ બ્લોગની અંદર બન્યા રહેજો ગાઈસ. આપણે ખેતીવાડીની અંદર તો ખાસ ખેડૂત મિત્ર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને ખેતીવાડીની અંદર હું ઘણું બધું જાણવા મળશે તમને આપણે યુટ્યુબ ચેનલમાં. તો ગાઈસ ખાસ કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો હું મળું થોડીક વાર. તો ત્યાં સુધી આપણે ફરી લઈએ. તો કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ, બ્લોગની અંદર મજા આવશે તમને. તો ચાલો હવે મળું થોડીક વાર. આપણને હવે જોવા મળ્યા છે હવે ડીંડવા. તમે જોઈ શકો છો ડીંડવા થઈ ગયા છે કમ્પ્લેટ. તો ડીંડવા થવાનું શરૂ થઈ ગયું છે ગાઈસ, તમે જોઈ શકો છો. આપણે મહેનતનું ફળ છે આ. તો તમે આ જોઈ શકો છો આપણો કપાસમાં. તો ગાઈસ ફાઇનલી હવે આપણે મહેનતનું ફળ હવે મળશે. તો ડીંડવા બનવાનું શરૂ થઈ ગયું છે હવે, તમે જોઈ શકો છો ગાઈસ કમ્પ્લેટ. તો કન્ટિન્યુ ખાસ બન્યા રહેજો બ્લોગની અંદર ગાઈસ. બહુ મજા આવશે આજના બ્લોગમાં. તો ખાસ બન્યા રહેજો ગાઈસ બ્લોગની અંદર. મજા આવશે તમને આજના બ્લોગમાં. તમને હું ઘણું બધું બતાવીશ. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો.
તો ગાઈસ હવે જઈએ છે હવે વાડીએ. તો ગાઈસ વાડીએ આપણે હવે જઈએ છે ને આટો માર લીધો છે હવે પડામાં કમ્પ્લીટ. અમુક ગાઈસ દીંદવા પર થઈ ગયા છે, તમને હું બતાવ્યો છે આગળ બ્લોકમાં. એટલે અમુક આપણે દીંદવા બેહવાનું શરૂ થઈ ગયું છે, એટલે બહુ આપણે મસ્ત થઈ ગયું છે આપણે કપાસ. આપણે કેટલી 3 મહિનાની મહેનત હવે રંગ લાવશે ગાઈસ, કારણ કે 3 મહિનાની મહેનત છે અહીંયા. તમે જોઈ શકો છો આપણે યુટ્યુબ ચેનલમાં લગભગ 5 કે 6 મહિના થવા આવ્યા છે ગાઈસ. સફળતા નહીં મળી પણ હવે એક ને એક દિવસ મળશે ગાઈસ. આપણે બહુ ગભરાવાનું જરૂર નહીં, ગમે ત્યારે સફળતા મળે જ. એટલે આપણે યુટ્યુબમાં કન્ટિન્યુ બ્લોગ બનાવવાનો ચાલુ જ છે, એટલે આપણે કંઈ પાછા નહીં પડી જવાનું. એટલે ગમે ત્યારે આપણને મળશે જ આપણને, એટલે જરૂરથી આપણને સફળ મળશે જ. મહેનતનું ફળ તો ગમે ત્યારે મળશે, એટલે આપણે કંઈ ટેન્શન લેવાની જરૂર નહીં. આની અંદર આપણે 3 મહિના મહેનત કરી તો દીંદવા બેહવાનો હવે શરૂ થઈ ગયો છે ગાઈસ. તો આગળ તમને હું બ્લોગમાં બતાવાઈ. અને ગાઈસ અમુક અહીંયા ફૂલ બેસે એવું છે, તમે જોઈ શકો છો અહીંયા ફૂલ. એટલે એવું કંઈક એટલે ચાલુ થઈ જશે આપણે કામ. તો ખાસ કન્ટિન્યુ બને રહેજો બ્લોગની અંદર. તો ચાલો હવે જઈએ છે વાડીએ. તો વાડીએ જઈને મળું ગાઈસ, ત્યાં સુધી કન્ટિન્યુ બને રહેજો બ્લોગની અંદર. બહુ મજા આવશે આજના બ્લોગમાં, મિસ ના કરતા ગાઈસ, પૂરો જોજો. તમને બહુ મજા આવવાની છે આજના બ્લોગમાં, એટલે કન્ટિન્યુ બને રહેજો. તો ગાઈસ હવે આવી ગયા છે વાડીએ. તમે જોઈ શકો છો આપણી વાડી, આપણી પાછળ તમને હું બતાવું આપણી વાડી. તો ગાઈસ કન્ટિન્યુ બને રહેજો બ્લોગની અંદર, બહુ મજા આવવાની છે. તો ખાસ બને રહેજો. તો ગાઈસ અત્યારે હું આવ્યો છું ધાબા પર. તો તમે જોઈ શકો છો આપણું ધાબો કમ્પ્લીટ છે, હું બતાવું ધાબો. અને ગાઈસ અહીંથી આપણે વાડીનો નજારો તમને હું બતાવું. તો ચાલો ગાઈસ આપણે ધાબા આવ્યા આપણે કાગળ એક તમને આ કાગળ દેખાઈ, આ કાગળ ધાબા આવ્યા અને જોઈ શકો છો આપણો વાડીનો નજારો. તમે જોઈ શકો છો ગાઈસ કપાસ આપણા. તો આવું કંઈક છે આપણી વાડી ગાઈસ. અને આ છે આપણું ધાબો, અંદર આપણે અહીં ડીપ છે, બધું જ છે ગાઈસ. તમે જોઈ શકો છો આપોઆપ પણ છે, પહેલાંના જમાનાનો છે ગાઈસ. લીલુંછમ થઈ ગયું છે આપણું ખેતર ગાઈસ. તમે જોઈ શકો છો આપણું ખેતર. તો ચાલો ગાઈસ હવે મળીએ છીએ હવે કાલે નવો બ્લોગ લઈને આવીશ. આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવા ખેતીવાડીના બ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈસ શું આપણી યુટ્યુબ ચેનલમાં 500 દિવસની અંદર 5000 સબસ્ક્રાઈબર થશે કે નહીં 100 દિવસની અંદર, તો ખાસ કોમેન્ટમાં જણાવજો. અને ગાઈસ તમે ક્યાંથી બ્લોગ જોવો છો એ કોમેન્ટમાં ખાસ જણાવજો, તમારા ગામનું નામ. તો હવે મળીએ નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી. ચાલો હવે મળીએ કાલે. તો ચેનલમાં લાઈક કરી નાખજો, આપણે બ્લોગમાં સબસ્ક્રાઈબ કરી નાખજો.